गुजरात के वडोदरा में टाउन प्लानिंग समिति की बैठक हुई जिसमें विभिन्न मुद्दों पर चर्चा की गई। वडोदरा नगर निगम की टाउन प्लानिंग समिति की बैठक में आज मांजलपुर इलाके में सरस्वती कॉम्प्लेक्स से अलवाना नाका तक के सड़क विस्तार के प्रस्ताव को मंजूरी दी गई। इस योजना के तहत 15 मीटर चौड़े रोड को 24 मीटर चौड़ा करने की योजना है। हालांकि इस रोड प्रोजेक्ट को लेकर बैठक से पहले और बाद में कई सवाल खड़े किए गए। आरोप लगाए गए कि ये काम बिल्डरों और कुछ राजनीतिक नेताओं को फायदा पहुंचाने के उद्देश्य से लाया गया है। इस विषय में पत्रकारों के सवालों का जवाब देते हुए समिति अध्यक्ष घनश्याम पटेल ने स्पष्ट किया कि ये कार्य पूरी तरह से जनहित में किया जा रहा है और इसका किसी भी व्यक्ति विशेष को लाभ पहुंचाने से कोई संबंध नहीं है। एक काम હતું ગોરવાની અંદર ટીપી 54નું કામ હતું, જેનાથી મોટાભાગના રસ્તાઓ કે સોસાયટીમાં જવા માટેના તકલીફ પડતી હતી, એટલે ટીપી 54ને મંજૂરી આપી છે કે ભાઈ કમિશનરને સત્તા આપે કે આગળની કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી કરે ટીપી 54 માટે। બીજું એક કામ હતું માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સથી હલવાનાકા તરફ 15 મીટરના રસ્તાને 24 મીટરનો બનાવવા માટેનો। તમે જોશો તો હલવાનાકાથી જીઆરડીસી તરફનો રસ્તો પણ 24 મીટરનો હતો જ અને અહીંયા પણ 24 મીટરના માર્જિનથી જ લોકોને મંજૂરી આપેલી હતી। જે નીચે મકાન કે દુકાનવાળા છે એને ફક્ત ઓટલા જ તૂટશે અને 24 મીટરનો રસ્તો આપણને મળી જાય છે, તો એ 24 મીટરના રસ્તાને પણ અમે મંજૂરી આપી દીધી છે। એવી જ રીતે બીજા બે કામો સમર્પણ સોસાયટીના હતા કે જે એક આંતરિક રસ્તો હતો એને અમે ટીપી રસ્તા તરીકે માન્યતા આપી દીધી છે અને બીજો જે ટીપી રસ્તો હતો એને બંધ કરી અને જે બે પ્લોટ કોર્પોરેશનને મળે છે ત્યાંથી રસ્તો બંધ કરી આમ મળીને કુલ 4 કામો હતા અને 4 કામો આજની ટાઉન પ્લાનિંગ કમિટી મંજૂર કરે છે। તમે એવું સમજી શકો છો કે વડોદરા મહાનગરપાલિકા છે તો કોઈને કોઈ જગ્યાએ બધી જ ટીપી કરીશું તો એ બિલ્ડરોને જ ફાયદો થવાનો છે કે ભાઈ આ ટીપી કરીશું, પણ ત્યાંના બિલ્ડર જે જગ્યા પર ટીપી નથી ને એને જઈને પૂછો કે ટીપી ના હોવાથી કેટલા ગેરફાયદા છે, ટીપી હોવાના કેટલા ફાયદા છે। આપણે પર્ટિક્યુલર કોઈને પણ આક્ષેપ કરી દઈશું કે આ બિલ્ડરને ફાયદો થશે કે આ બિલ્ડરને ફાયદો થશે, એના કરતાં રહીશોને ફાયદો જરૂરી છે। બિલ્ડરને તો શું ફરક પડે છે, તમે 15 મીટર રાખશો કે 24 મીટર રાખશો, એને તો જે મંજૂરી મળવાપાત્ર છે, જે બાંધકામ મળવાનું છે મળવાનું જ છે।